ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ. હવે આપણે બાઇબલમાં જુદા જુદા પશુ પંખીઓ અને પ્રાણીઓ છે એનો અભ્યાસ કરતા બાઇબલમાં ગધેડા વિશેની જે વાત છે એ વિશે આપણે જોઈશું. બાઇબલમાં જૂના અને નવા કરારમાં ગધેડાના જુદી જાતો વિશે અને એની ઉપયોગિતા વિશે લખવામાં આવેલું છે. અને બાઇબલમાં બે પ્રકારના ગધેડાની વાત કરી છે. એક જંગલી ગધેડું અને બીજું પાલતું એટલે પાળેલું અથવા તો માણસ એની સાથે રાખી શકે, એની જોડે એનો ઉપયોગ કરી શકે એ પ્રકારના ગધેડા. જંગલી ગધેડું જંગલમાં અને કહે છે કે પહાડી વિસ્તારોમાં રહેતું હોય છે અને પર્વતોમાં અને ડુંગરોમાં ફરીને એ પોતાનું રહેઠાણ કે પોતાનો ચારો એ પૂરું પાડતું હોય છે. અય્યુબના પુસ્તકના 39મા અધ્યાયના 5મા વચનમાં જંગલી ગધેડાની વાત લખવામાં આવેલી છે. એના રહેઠાણ વિશે, એના ખોરાક વિશે અય્યુબ આ પ્રમાણે લખે છે: વિરાન પ્રદેશમાં રહેઠાણ અને ખારવાળા પ્રદેશમાં, પર્વતોની હારોમાં જે બીડ હોય છે, ઘાસ હોય છે, ત્યાં ચરતું હોય છે. જંગલી ગધેડાને બાંધી શકાતો નથી, એને કંટ્રોલ કરી શકાતો નથી, એને કોઈ બાંધીને પાડી શકતું નથી, કારણ કે જંગલી છે. તેનાથી ખેડૂત કંઈ પણ કામ કરી શકતો નથી. અય્યુબ 6 અને 5: રાની ગધેડો ભૂખ્યું થાય ત્યારે કહે છે તે બરાડે છે, અને જંગલમાં, વનમાં, પહાડોમાં, ડુંગરોમાં આવા પહાડી અવાજ આવે ત્યારે રાની ગધેડા એ ભૂખને લીધે કહે છે કે બૂમો પાડે છે. અય્યુબ 11 અને 12: એ ખૂબ હઠીલું હોય છે. એ ધારે ત્યાં બેસી જાય, ત્યારે ત્યાં પોતાનો ઘાસચારો ખાવા જાય, આમ તેમ ફરે રખડે, પણ કહે છે કે હઠીલી જાતનું હોય છે. હોશિયા 8 અને 9: સ્વચ્છંદી ભટકતા ગધેડા એકલવાયા ફરે છે, એટલે કે એ ભટકતા હોય છે, એ કોઈ ટોળામાં કે જૂથમાં હોતા નથી. ગીતશાસ્ત્ર 104 અને 11: રાની ગધેડા પોતાની તરસ મિટાવે છે, એટલે કે એ પોતાની તરસ માટે ગમે ત્યાં રખડે છે, ફરે છે. આ જંગલી ગધેડાને લાક્ષણિક રીતે બાઇબલમાં કોની સાથે સરખાવવામાં આવેલા છે? અય્યુબ 10 અને 12: જે માણસ હઠીલો હોય છે તેની સાથે સરખાવવામાં આવેલા છે. એટલે ઘણી બધી વાર ઘણા બધા માણસો આવા હઠીલા માણસોને ગધેડા સાથે સરખાવે છે. એ ગધેડા, એ જંગલી ગધેડા કે જે હઠીલા હોય, અને એ હઠીલા માણસને ગધેડા સાથે સરખાવવામાં આવે છે. અય્યુબ 24 અને 5: દુષ્ટો, પાપીઓ, જેઓ પાપ પાછળ દોડે છે, દુષ્ટતા કરે છે, એમને પણ ગધેડા સાથે સરખાવવામાં આવેલા છે. યિર્મયાહ 2, 23 અને 24: મૂર્તિ પૂજા પાછળ ભટકેલા ઇઝરાયેલી લોકોને પણ એની સાથે સરખાવવામાં આવેલા છે. અને ઉત્પત્તિ 16 અને 12: ઇસ્માએલીઓ સાથે આ જંગલી રાની ગધેડાની સરખામણી કરવામાં આવેલી છે. એટલે બે પ્રકારના ગધેડાની વાત, પણ એમાં જંગલી ગધેડું અને ત્યાર પછી હવે આપણે ઘરમાં કે ખેતરમાં ખેડૂત પોતાની સાથે રાખી શકે, પાળી શકે એવા પાલતુ કે સારા ગણાતા ગધેડાની વાત લખવામાં આવેલી છે. અને બાઇબલમાં એને શુદ્ધ પ્રાણીઓમાં ગણવામાં આવેલું છે. નિર્ગમન 13 અને 13માં તો એને પ્રત્યેક નર બચ્ચા એટલે ગધેડાના હલવાનને લાવવું એવી વાત વગેરે વગેરે. એટલે સારું ઘરમાં પાળેલું ગધેડું, એટલે કે બે પ્રકારના ગધેડા, જંગલી ગધેડું અને પાળેલું ગધેડું, એટલે સારું ગધેડું. અને એટલે જંગલી ગધેડાની વાત આટલી બાઇબલમાં છે. હવે આવતીકાલે આપણે સારા ગધેડાની વાત બહુ ડીપમાં, બહુ જગ્યાએ બાઇબલમાં પ્રભુના વચનો લખવામાં આવે છે, આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજની સવારની ભેટને માટે આભાર, તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.